હમીરપુર ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં આઈએએસ બનેલા વિપુલભાઈ ચૌધરીનું સન્માન, વૃક્ષારોપણ અને પુસ્તકોનું વિતરણ લાઇબ્રેરીમાં અને ફોટો સેશન યોજાયું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુર ગામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હમીરપુર ગામના ગૌરવ આઈએએસ બનેલા વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી આઈએએસ બનતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. આ અવસરે શંકરભાઈ ચૌધરી સાથે વિપુલભાઈ તથા ગામના તમામ કર્મચારીઓ ફોટો સેશન યોજાયું હતું. કાર્યક્રમમાં હમીરપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયું હતું, જ્યાં ધાર્મિક ભાવનાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે હમીરપુર ગામની લાઇબ્રેરીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામના યુવાનો અને વાચકોમાં જ્ઞાન અને સંસ્કારનો વિકાસ થાય. કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. જકે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. મારું નામ પટેલ ભેમાભાઈ હેમરાજભાઈ, ગામ હમીરપુરા. આજે અમારા ગામમાં વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી આઈએએસમાં ભારતભરમાં 115માં રેન્ક આવતા અને એમની આઈએએસ તરીકેની નિમણૂક થતા ગામમાં ખૂબ જ માહોલ આનંદમય અને આનંદિત થઈ. ગામમાં આજે એમનો સન્માન કાર્યક્રમ અને માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હસ્તે રાખવામાં આવેલ છે. તે નિમિત્તે હમીરપુરા ગામના તમામ કર્મચારીઓ વતી વિપુલભાઈ અને શંકરભાઈનો સન્માન કાર્યક્રમ અને સાથે સાથે ગામના કર્મચારીઓ દ્વારા લાઇબ્રેરીમાં પુસ્તકોને અર્પણ કરવામાં આવેલ અને એની સાથે સાથે અમારા ગામમાં વૃક્ષારોપણ પણ શંકરભાઈ ચૌધરી અને વિપુલભાઈ ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.